સ્માર્ટફોન વાપરનાર ઘણા બધા લોકોની એવી કમ્પ્લેન હોય છે કે અમારો ફોન બેન્ડ વરી ગયો છે, પછી કંપની હારે ફાઇટ થતી હોય કે કંપની તો બેન્ડ ફોન વરી જાય એટલે વોરંટી આપે નહીં. પછી ઘણા બધા લોકો એવા હોય કે અમે કાંઈ પણ નથી કર્યું તો પણ અમારો ફોન બેન્ડ વરી ગયો. અને આની ઉપર મેં આગળ પણ 2-3 કન્ટેન્ટ બનાવ્યા હતા કે બેન્ડ ફોન કઈ રીતે વરે છે. તો મિત્રો હમણાં હું આપણે રાજકોટ, જે અમારું રાજકોટ સિટી છે ત્યાં એસ્ટોન ચોક થઈને અમારા ઘર સુધી આવતો હતો, મારા ઘરના લોકેશન સુધી. તો ત્યાં સુધીમાં 5 કિલોમીટર, 5થી 6 કિલોમીટરનું ડિસ્ટન્સ છે. તો 5થી 6 કિલોમીટર સુધીમાં મેં 5 જણા એવા જોયા કે જેનો ફોન એની એવી રીતે રાખેલો હતો કે ફોન બેન્ડ વરી જવાના ચાન્સ ફૂલ છે. હવે ફોન કઈ રીતે રાખેલો હતો કે પાછલા પોકેટમાં ફોન રાખેલો હતો અને બાઇક ચલાવતા હતા. હવે આ રીતે ફોન બેન્ડ વરવાના ફૂલ ચાન્સ રહે મિત્રો. અને જે એલ્યુમિનિયમ બોડી હોય ને એમાં તો ફૂલ ચાન્સ રહે કે એ ફોન બેન્ડ વરી જ જાય. તો આગળ ઘણા બધા મેં કન્ટેન્ટ બનાવ્યા તો ઘણા બધા એમ કહેતા હતા કે ભાઈ પાછલા ખિસ્સામાં આ જમાનામાં કોઈ ફોન રાખતા જ નથી. પણ મેં આજની તારીખમાં 5 જણાને એવા નોટિસ કર્યા કે એની પાછલા ખિસ્સામાં ફોન રાખ્યા હતા અને પછી ફોન માઇનરી બેન્ડ વરી જાય તો ફોનમાં કાંઈ પણ તકલીફ આવે અથવા તો સ્ક્રીન તૂટી જાય, પછી કંપની હારે ફાઇટ થતી હોય કે ભાઈ કંપની અમે કાંઈ પણ નથી કર્યું તો ઓટોમેટિક બેન્ડ વરી ગયો ને એવું. પણ ઓટોમેટિક ફોન કોઈ દી બેન્ડ વરે જ નહીં, એની ઉપર દબાવ આવે તો જ વરે. તો કેટલા બધા લોકોની આવી આદત હોય કે ભાઈ તમે પાછલા ખિસ્સામાં ફોન રાખતા હોય તો આ આદત તમે છોડી દેજો, નહીં તો તમારો ફોન પતી જવાના ચાન્સ રહે અને કંપની પણ વોરંટી નહીં આપે.